મિત્રો જો મેગી બની રેડી થઈ ગઈ છે તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ મેગી કેવી બની છે. એક નંબર બની ગ્રેવી વાળી. મિત્રો અત્યારે આપણે ગ્રેવી વાળી મેગી બનાવવાની છે તો ઠામડાના માસ આવી ગયો છે ને સૌથી પહેલા તો આપણે તપેલી લઈ જઈએ. તપેલી લઈને નીકળે ગળી જાય ડાયરેક્ટ ઝૂંપડામાં, કારણ કે જરા તડકો બહુ પડે છે. આજ બપોર પછી રજા હતી એટલે કપા વીણીને વ્યવા હતા અને મેંગી ગામમાં ગયો હતો તો લેતા આવ્યો હતો. જો આ મેંગી લાવ્યો છું, 2 મેંગી લાવ્યો છું, કારણ કે મેંગી ખાઈ લઈને એટલે મજા આવી જવાની છે. હું કારણ કે અત્યારે તડકો બહુ પડે છે અને ભૂખ લાગી છે હારી પેટની, કારણ કે આ જો આ 2 મેંગી લાવ્યો છું એ બનાવી નાખ્યા. તો જો આપણે અહીંયા ટમેટાને એવું બધું ગ્રેવી માટે કાઢી લીધું છે ને લીલી ડુંગળી છે, પણ આપણે લીલી ડુંગળી નથી નાખવાની. પહેલાં તો છે ને ડુંગળી હોય ને ઓલી તો એ જોઈ લઈ. તો જો આપણે આ ડુંગળીને એવું બધું લઈને ગ્રેવી બનાવવા બેસી ગયા છીએ. ડુંગળી એક જ છે, કારણ કે હુકલ ડુંગળી એક જ મળે એટલે એક જ નાખવી છે. અને દેશી ટમેટા છે તો 2 ટમેટા નાખી દઈએ ને 1 ડુંગળી નાખી દઈએ એટલે આપણે ગ્રેવી બનીને તૈયાર થઈ જવાની છે. ને પછી છે ને આપણે તેલને બેલને એમાં બધામાં ગ્રેવીને પકવી નાખવાની છે ખાલી તેલમાં. તો જો આપણે આ ડુંગળી મોળી નાખી છે ને પહેલાં ડુંગળી નાખી દઈએ. ડુંગળી નાખીને બહાર તો તાપ તો કરેલો જ છે, એટલે તાપ થઈ જાય ને એટલે પછી આ ગ્રેવીને છે ને પકવી નાખવાની છે. તો જો આ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. હવે તપેલી લઈ લઈને તપેલીમાં છે ને 3 પાવડા તેલ નાખી દઈએ. 1 નાખી દીધું, 2 નાખ્યા અને આ 3જું પાવડું તેલ નાખી દઈએ. તો 3 પાવડા તેલ નાખી દીધું છે ને બહાર ચૂલો જગી જ ગયેલો છે તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. ને હવે ગ્રેવીનું સાલ્યું છે એ ઝૂંપડામાંથી લઈ લઈ ને ગ્રેવી પકવા નાખી દઈએ. જો આ ગ્રેવી છે ને પકવા નાખી દીધી છે. 5 મિનિટ થાય એટલે ગ્રેવી પાકી જવાની છે. તો જો આપણી ગ્રેવી છે ને એ બનીને તૈયાર થઈ ગઈ છે ને હવે ગ્રેવીને ઉતર લઈને મેગી બનાવવા માટે તો પહેલાં ઝૂંપડામાંથી પાણી લઈ લઈએ. 1.5 કોળસો પાણી નાખી દઈએ, કારણ કે તાપ તો હજી થાય છે હાર્યો, એટલે છે ને મેગી મૂકી દઈએ એટલે વાંધો ન હોય, પાણી ગયા કામ ગરમ થઈ જાય. તો જો આપણે 1.5 કોળસો પાણી લઈ લીધું છે ને હવે બહાર જઈને ચૂલે મૂકી દઈએ એટલે મેગી પાકતી થઈ જાય. તો જો આ ચૂલો હરગે છે હજી હારી પેટનો. તો જો આપણે મેગી મૂકી દીધી છે ને હવે આપણે છે ને બધું પહેલાં મેગી કાઢી લઈએ. થાળીમાં જે કાઢવાની બાકી છે, પાણી ગરમ થાય ને એ પહેલાં આપણે મેગી કાઢી લઈએ. તો જો આ 2 મેગી લાવ્યો હતો ને એ પહેલાં કાઢી નાખ્યા. પછી છે ને આપણે મસાલો ને એવું બધું નાખવાનું છે તો એ બધું કાઢીને તૈયાર જ રાખીએ, એટલે ખાલી પાણી ગરમ થાય ને એટલે નાખવાની જ રહે. તો જો મસાલો ને એવું બધું કાઢી નાખ્યું છે. રકાબીમાં મીઠું ને મરચું ને એવું બધું નાખ્યું છે આપણે, તો ધાણા જીરું ને એવું થોડું ઘણું. તો જો બહાર છે ને પાણી ગરમ થઈ ગયું છે તો પહેલાં તો છે ને ગ્રેવી નાખી દઈએ. ગ્રેવી નાખીને અને થઈને ઘડીક પાકવા દઈએ 5 મિનિટ. 5 મિનિટ થઈને એટલે પછી પાછું આપણે છે ને છેલ્લે મસાલો એડ કરવાનો છે. તો આપણે ગ્રેવી નાખી દીધી છે ને આને હલાવી નાખ્યા. હલાવીને પછી છે ને મસાલો આપણે નાખી દેવો ને પછી આપણી મેગી છે ને પાકીને તૈયાર થઈ જાય. તો જો આ મસાલો ને બધું નાખી દીધું છે ને મેગી પાકીને તૈયાર થઈ ગઈ છે ને હવે આને આપણે છે ને ખાવાની છે. તો આને છે ને અત્યારે લઈને વ્યૂ જવાનું છે ડાયરેક્ટ ઓવડીમાં, કારણ કે અત્યારે છે ને ઝૂંપડામાં બહુ તડકો પડે છે. તો જો હું આ મેગી લઈને વ્યવ છું ઓવડીમાં અને બહાર તો તડકો એવો છે ને કે વાત જ જવા ગયો. બહારથી વિરલને બોલાવી લઈએ મેગી ખાવા ને આપણે મેગી ખાઈ લઈએ. હવે તો પહેલાં 2 બનાવેલી છે, લઈ લે વિરલામાંથી. તારા ખાવી હોય તો લેને મોટા. કેમ નો મજા આવે? લે બોલ. તો જો બહારથી મેગી લઈને આવી ગયો. મેગી ઠરવા મૂકી દીધી. આમ જો ગરમી એવી થઈ ગઈ ને કે ટુવાલે બહારથી લેતા હોય તો મેં કીધું છે ને પેલા ગરમીને લૂસી નાખ્યા ને પછી આપણે મેગીની જમાવટ બોલાવીએ. એક નંબર બની ગ્રેવી વાળી મેંગી છે. એ હાટું ગ્રેવી વાળી બનાવી કાંઈ ઘટે. સારી બની ને સૂપ જેવી બની છે. હા એમ. તો જો મિત્રો મેગી બની છે સારી, કારણ કે ગ્રેવીવાળી મેગી બનાવો ને તો 1 નંબર બને, ખાવાની પણ મજા આવી જાય. અને આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.